આપણે માતાજીના નોરતા હાલે છે તો આપણે લાપસી બનાવવાની છે માતાજીની લાપસી બનાવવા માટે આપણે ગોળ લઈશું. ગોળને આપણે કાપી લેવાનું, આવી રીતના કાપી લઈશું એટલે જલ્દી ઓગળી જાય. આપણે ગોળને કાપી લીધો. આપણે લાપસી બનાવવા માટે આ એક વાટકો આપણે ઘઉંનો લોટ લઈશું. ઘઉંનો લોટ હોય ને એટલો આપણે માપથી પાણી લેવાનું છે. આપણે એને ચાળી લઈશું. આપણે ગોળ લીધો છે તો આ ઘઉંનો લોટ લીધો છે ને એના માપથી આપણે નાખવાનું છે. જેટલો ઘઉંનો લોટ છે ને એટલું આપણે પાણી લેવાનું છે. એવું થાય કે બહુ જરાક વધારે ગળ્યું ખાતા હોય તો થોડુંક વધારે નાખે, અડધી વાટકી હોય ને ઓછું ખાતા હોય તો થોડુંક એથી ઓછો હોય ગોળ. પણ આપણે પાણીનું તો પરફેક્ટ માપ લેવાનું. આપણે સગનો વાટકો ઘઉંનો લોટ હતો એટલે આપણે આખો વાટકો કાંઠા સુધીનો ભરેલો છે તો આપણે એક વાટકો પાણી અંદર એડ કરીએ અને આપણે આને ગરમ થવા મૂકવાનો છે. ગરમ થઈ જાય એટલે પછી ગોળ ઓગળી જાય ને પછી આપણે એને ગાળી લેવાનું છે. ગોળમાં કાંકરી હોય તો આપણે કાંકરી નીકળી જાય તો આપણે આને ગેસ ઉપર મૂકીશું. હવે આપણે પાછો લોટને લઈશું. આ લોટ છે ને એમાં આપણે મોણ નાખવાનું છે. 2 પાવડા મોણ નાખીશું. આપણે પાણી ઉકળે ને એટલી વારમાં આપણે મોણ દઈ દેવાનું છે. નોરતા હાલે છે માતાજીની લાપસી. ઘરે ઘરે માતાજીની લાપસી થતી હોય છે. એ કાંગડી હોય તો આપણે ભાંગી નાખી તોય હાલે અને સાળણીથી સાળી નાખો ને તોય હાલે. સાળી નાખી તો વધારે સરસ થઈ જાય. આપણે તપેલીમાં લોટ લઈ લઈ. આપણે આવી રીતના સાળી લઈશું એટલે એકદમ સરસ થઈ જશે. આપણે લોટને સરસ સાળી લીધો છે, એકદમ મસ્ત થઈ ગયો. આપણો ગોળ ઓગળી ગયો છે તો આપણે એને સાળી લેવાનું છે. ગળી લઈને એટલે કાંકરી હોય તો નીકળી જાય. આપણે વાલો એને ધોઈ લેવાનું છે. ધોઈને સરસ કમ્પ્લીટ કરી દીધું છે. હવે પાછું આપણે ગેસ ઉપર મૂકીશું. જાડા તળિયાવાળું વાસણ હોય ને એમાં જ લાપસી બનાવવાની એટલે તમારે કમ્પ્લીટ બને. હવે આપણે એને અંદર એડ કરીએ. આ ગોળનું પાણી છે એને આપણે અંદર એડ કરી દઈશું. આપણે આ ઉકળે છે એની અંદર આપણે ઘી એડ કરીશું, અડધી ચમચી. આપણે પાણી સરસ ઉકળી ગયું છે તો એની અંદર આપણે લોટને એડ કરવાનો છે. થોડી વાર આપણે ફૂલ ગેસ રાખવાનો છે. આપણે એને પોળો કરી દેવાનો છે. આપણે હવે 2 મિનિટ ઢાંકી દેવાનું. આપણે હવે એને ખોલીને જોવાનું છે. જોઈને હવે આપણે એની અંદર કાણા પાડવાના છે. આપણે હવે એને ઢાંકી દઈશું. આપણે હવે ફરી વાર જોવાનું છે. જોઈને આ ખાડા છે એની અંદર થોડું થોડું ઘી અંદર એડ કરવાનું છે. આપણે હવે એને થોડીક હલાવીશું અને પછી આપણે એને નીચે લોટી મૂકવાની છે. લોટી મૂકી દઈશું એટલે તળિયે દાજે નહીં અને આપણે સારી રીતે સડી જાય. આપણે હવે લાપસી સરસ હલાવી લેવાની છે. છૂટી લાપસી કરવી હોય ને તો આવડે તો જ થાય, નહીંતર તો લોંદો થઈ જાય. લાપસીમાં માપ હોય, જો જરાક વધારે થઈ ગયું હોય તોય લોંદો થઈ જાય, ઓછું થઈ ગયું હોય તો લોટ રહી જાય. એટલે આમાં માપ એવું હોય ને તો જ મેળ આવે. એટલે આપણે બધું પરફેક્ટ માપ લીધેલું છે. આવી રીતના ઘી નાખશું ને તોય પાણામાં ખાશે ને એટલે ઘી નાખશે. થઈ ગઈ ને એકદમ મસ્ત સૂટી ને સરસ આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે. લોટ મોણ દઈને આપણે સાળ્યો ન હોય ને તો આવી રીતના ગાંગડી થઈ જાય. એટલે જો સાળ્યો છે તોય આપણે અમુક રહી ગઈ છે. આપણી લાપસી સરસ થઈ ગઈ છે. સુગંધ આવવા મળી છે ઘીની. આપણી લાપસી, કઢી, રોટલી અને ચા તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.